અવનવી જગ્યાઓની જાણકારી આપણી માતૃભાષામાં. આ એક જૈન મંદિર છે અને સૌથી મોટી પ્રતિમા છે ભગવાનની મૂર્તિ ત્યાં ઉપર મૂકવામાં આવી છે. અને મૂર્તિ એક જ પથ્થરમાંથી કોતરેલી છે. એક જ પથ્થરમાંથી કોતરેલી મૂર્તિ છે. ઉપર આવવા માટે લીપ મૂકેલી છે અને 3 માળ ઉપર છે. આ 3 માળ જેટલી હાઈટ છે. જ્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જઈએ છીએ અને મૂર્તિ જોવી હોય તો ઉપર 3જા માળે આવવું પડે. એટલી હાઈટ ઉપર મૂર્તિ મૂકેલી છે. આ બાંધકામ 2010 થી ચાલુ છે અને અત્યારે 2026 આવી ગયું છે. તમે જોઈ શકો છો કવડો મોટો હોલ બનાવેલો છે અને આની અંદર પણ મૂર્તિ મૂકવાની બાકી છે અને હજી પણ કામ ચાલુ છે. હજી કેટલા વર્ષ કામ ચાલે એનો કોઈ અંદાજ છે નહીં. એટલે આ બાંધકામ એટલું મજબૂત બનાવવામાં આવ્યું છે કે ગમે એવો ધરતીકંપ હોય તોય પણ આને કાંઈ અસર થાય નહીં. અને ઉપર મૂકેલી મૂર્તિ જે તમે જ્યારે પાલીતાણા જાઓ છો ડુંગર ઉપર ત્યારે ત્યાંથી દર્શન કરી શકો એવા પ્લાનથી મૂકેલી છે. અને એ મૂર્તિ પાલીતાણાથી તમે ચોખ્ખે ચોખ્ખું દેખાય અને આરામથી દર્શન કરી શકો એવી રીતે ઉપર મૂકેલી છે. અને આ ગેલેરી બનાવવામાં આવેલી છે જે ફરતી પરિક્રમા કરવી હોય કોઈને મંદિરમાં તો એના માટે છે કે આખા મંદિરની ફરતી પરિક્રમા આ ગેલેરીમાંથી કરી શકો તમે. ઉપર મૂકેલી મૂર્તિ જેની હાઈટ છે 41 ફૂટ અને આ જગ્યા છે સોનગઢમાં આવેલી જે સિંહોરથી 8 કિલોમીટર થાય છે અને ભાવનગરથી આશરે 30 કિલોમીટર થાય છે. જોઈ શકો છો બધું આરસના પથ્થરથી કોતરેલું કામ છે. બધો આરસનો પથ્થર જ છે. એકદમ સુંદર બાંધકામ છે. જૈન તીર્થ છે, જોવાલાયક સ્થળ છે. અને આ ટાવર બનાવ્યો છે, બહુ હાઈટ છે એની ઉપર. જો રસ્તો ખુલ્લો હોય તો ઉપર જઈશું આપણે. અને આ બાંધકામ ચાલુ છે એ પથ્થરનું એકદમ. એની ઉપર મૂકેલી છે આ મૂર્તિ.
આ બધી હવા માટે બારી મૂકેલી છે, એ પણ પથ્થરથી કાપેલી. અહીંયા છે કાનકડિયા, ચમગાદળ અવાજ કરે છે. આ છે ટોપ ઉપર આપણે ત્યાંનો નજારો. આવું બાંધકામ છે અને હજી આપણે અહીંથી ઉપર ઘણું છે અને આપણે ત્યાં જવું નથી. આ છે મંદિરનો નજારો. નીચે આ બધા છે પથ્થર.